વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો પ્રથમ ભાગ આજે આપણે જોઈએ છે. આ ભાગમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ, ત્યાર પછી લેન્ઝનો નિયમ, ત્યારબાદ ગતિકીય ઈએમએફ અને વિદ્યુત પાવર તથા યાંત્રિક પાવરની ચર્ચા આપણે કરીશું. ચેપ્ટરની શરૂઆતમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોને કહેવાય તે એક વ્યાખ્યા આપણે સમજી લઈએ, જે ફેરેડેના પ્રયોગોના નિષ્કર્ષ પરથી તારવવામાં આવેલી છે. અને એ વ્યાખ્યા આ પ્રમાણે છે કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. જે ઈએમએફ પ્રેરિત થાય છે તેને પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો આ એની એક વ્યાખ્યા હતી. હવે આપણે જોઈએ કે જે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે તે કેટલા મૂલ્યનું ઈએમએફ પ્રેરિત થાય છે, તો એના માટે ફેરેડેનો નિયમ છે, જે આપણે જોઈએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરેડેનો નિયમ આ પ્રમાણે છે: કોઈ બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આ વિધાનને ફેરેડેનો નિયમ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ધારો કે ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ હોય તો સરેરાશ પ્રેરિત ઈએમએફ, જેને બ્રેકેટમાં ઈ કહીશું, બરાબર માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હવે જો ગૂંચળું એન આટાનું બનેલું હોય તો સરેરાશ પ્રેરિત ઈએમએફ બ્રેકેટમાં ઈ બરાબર માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો આપણે એન વડે ગુણવા પડશે. ઓકે, ચલો. આના પછી આપણે જોઈએ કે સમીકરણ 1ની અંદર ઋણ નિશાની જે છે તે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. જે આના પછીની થિયરી છે એ આપણે જોઈશું, લેન્ઝનો નિયમ. તો ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે આ સમીકરણમાં આપણે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો સરેરાશ પ્રેરિત ઈએમએફના બદલે આપણને શું મળશે? તાક્ષણિક પ્રેરિત ઈએમએફ આપણને મળે છે. તો તાક્ષણિક પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એન લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો આ રીતે સમીકરણ લખાશે: પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. સમીકરણ નંબર 2. તો અગાઉ આપણે જે નિયમ જોયો કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. જે આપણે નિયમ જોયો ફેરેડેનો, એ જ નિયમ અહીંયા ગાણિતિક સ્વરૂપે આપણને મળે છે, એટલે કે ગાણિતિક સૂત્ર સ્વરૂપે. તો આ સૂત્ર પરથી પણ તમે નિયમ યાદ રાખી શકો છો. ઓકે, હવે પાછળ સમીકરણ 1 જોઈએ કે સરેરાશ પ્રેરિત ઈએમએફ ઈ બરાબર બ્રેકેટમાં ઈ બરાબર માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. હવે ઈએમએફ જે છે એના બદલે આપણે લખી શકીએ છીએ આઈ ઇન્ટુ આર. આઈ જે છે તે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે અને આર ગૂંચળાનો અવરોધ છે. હવે આપણે જોઈએ આગળ કે વિદ્યુત પ્રવાહ જે છે ને આઈ, એના બદલે આવું લખી શકીએ છીએ આપણે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ઓકે, તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ આર બરાબર માઇનસ એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બંને બાજુ કેન્સલ થશે. ડેલ્ટા ક્યુને સૂત્ર કરતા બનાવો. સૂત્ર મળે છે માઇનસ એન ડેલ્ટા ફાઈ અપોન આર. અહીંયા ડેલ્ટા ક્યુ જે છે તેને આપણે કહીશું પ્રેરિત વિદ્યુત ભાર. એને આપણે શું કહીશું? પ્રેરિત વિદ્યુત ભાર. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ કે પ્રેરિત ઈએમએફ મેળવવા માટે આપણે આંટાની સંખ્યા કેપિટલ એન, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેપિટલ બી, ગૂંચળાનું ક્ષેત્રફળ કેપિટલ એ અને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેના કોણ થીટા, આમાં ફેરફાર કરીને આપણે પ્રેરિત ઈએમએફ મેળવી શકીએ છીએ. આ બધી રાશિ આંટાની સંખ્યા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ક્ષેત્રફળ અને થીટા, આમાં જો ફેરફાર કરો ને તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એને કારણે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ મળે છે. તો પ્રેરિત ઈએમએફ મેળવવા માટે આટલી જ ભૌતિક રાશિમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જોયું કે જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે ઈ બરાબર માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. હવે પ્રેરિત ઈએમએફની દિશા કઈ?
તો એ દિશા જાણવા માટે લેન્ઝનો નિયમ આપણે જોઈએ. આ પ્રશ્ન આ રીતે પૂછાય છે કે લેન્ઝનો નિયમ લખો અને સમજાવો, અથવા સમજાવો કે લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે. તો આ બંને પ્રશ્નોના જવાબ અહીંયા એક જ છે. આ રીતે આપણે આપીશું. જો પ્રેરિત ઈએમએફની દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ ઉપયોગી છે. ઓકે, જ્યારે ગૂંચળાની નજીક ગજ્યો ચુંબક લાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતાં ગૂંચળામાં ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ઓકે, હવે જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એ ગૂંચળામાંથી જ્યારે પસાર થતો હોય ત્યારે તેની દિશા કાં તો સમઘડી દિશામાં પસાર થતો હોય ગૂંચળામાંથી, અથવા તો વિષમઘડી દિશામાં પસાર થતો હોય છે. ઓકે, હવે અહીંયા આગળ એક બીજી ચર્ચા કરી લઈએ કે ધારો કે આ ગૂંચળું છે, અગાઉ આપણે જોઈ ગયા, જેમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે આ ગૂંચળાનો કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ બને છે એના માટેના બે નિયમો છે. એક, આ ગૂંચળાને લંબરૂપે જોતા જો ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય આ રીતે, તો જે છેડેથી આપણે જોઈએ છે તે છેડો દક્ષિણ ધ્રુવ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. એ જ રીતે જો ગૂંચળાના આડછેદને લંબરૂપે જોતા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી દિશા એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો જે છેડેથી આપણે જોઈએ છે તે છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. તો આ બે નિયમો આપણે સમજવાના હતા. ઓકે, તો પહેલી વસ્તુ કે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે ગૂંચળાનો કયો છેડો દક્ષિણ ધ્રુવ અને કયો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે એના માટેના બે નિયમો આપણે જોયા. ઓકે, ગૂંચળાના આડછેદને લંબરૂપે જોતા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો આપણે જે છેડેથી જોઈએ છે તે છેડો દક્ષિણ ધ્રુવ અને બીજો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. એ જ રીતે જો ગૂંચળાના આડછેદને લંબરૂપે જોતા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ વિષમઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે જે છેડેથી જોઈએ છે તે છેડો ઉત્તર ધ્રુવ, બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. ઓકે, હવે આપણે જોઈએ લેન્ઝના નિયમની અંદર આપણે વાત કરી કે પ્રેરિત ઈએમએફની દિશા નક્કી કરવા માટે લેન્ઝનો નિયમ ઉપયોગી છે. જ્યારે ગૂંચળાની નજીક ગજ્જો ચુંબક લાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. તેથી ગૂંચળામાં ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, જેની દિશા સમઘડી કે વિષમઘડી હોઈ શકે. હવે આપણે પહેલાં ધારી લઈએ. નંબર 1, ધારો કે આ ચુંબક છે અને આ ગૂંચળું છે. હવે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે રાખી અને આપણે ચુંબકને ગૂંચળા તરફ લઈ જઈએ છીએ. ઓકે, જો ધારો કે ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે, ધારો કે ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તેમ ગૂંચળાની નજીક લાવવામાં આવે છે. હવે ગૂંચળામાં એવી રીતે પ્રેરિત પ્રવાહ મળે છે જેથી તે સમઘડી દિશામાં વહે. ઓકે, જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. જો આ ધારણા સાચી હોય તો ગૂંચળા અને ચુંબક વચ્ચે આકર્ષી બળ લાગશે. જો આ ઉત્તર ધ્રુવ છે અને આ ગૂંચળાના ચુંબકનો દક્ષિણ ધ્રુવ, તો વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષી બળ લાગે. તો અહીંયા આગળ આપણે શું ધાર્યું કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તેમ નજીક લઈ જઈએ તો ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે તેવું આપણે ધારી લીધું. જો આપણી ધારણા સાચી હોય તો એનો મતલબ એ થયો કે હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અપાકર બંને વિજાતીય ધ્રુવો છે, તેથી તેમની વચ્ચે આકર્ષી બળ લાગે. એટલે હવે ચુંબકને ગૂંચળા તરફ લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. આ આકર્ષી બળની અસર હેઠળ ચુંબક આપમેળે ગૂંચળા તરફ ગતિ કરશે. ઓકે, તો અહીંયા જોયું જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. જો આ ધારણા સાચી હોય તો ગૂંચળા અને ચુંબક વચ્ચે આકર્ષી બળ લાગતા ગજ્યો ચુંબક ગૂંચળા તરફ બાહ્ય બળ વગર ગતિ કરશે અને ગૂંચળામાં અવરોધ હોય તો I²R×T જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. કેમ પાલન થતું નથી? કે અહીંયા કોઈપણ પ્રકારનું કાર્ય કર્યા વગર આપણને ઉષ્મા ઉર્જા મળે છે. જ્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે
નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, બરાબર. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો અહીંયા જો આપણે કાર્ય કરીશું તો કાર્ય જેટલી ઉર્જા આપણને ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે. અહીંયા કોઈ કાર્ય કરતા નથી અને આપણને ઉષ્મા ઉર્જા મળે છે. તેથી અહીંયા ઉષ્મા ઉર્જાનું ઉર્જા સંરક્ષણના નિયમનું સંરક્ષણ થતું નથી. તેથી આપણી આ ધારણા કેવી છે? ખોટી છે. હવે સાચી ધારણા કઈ તે આપણે સમજી લઈએ. તો અહીંયા આગળ ખરેખર તો ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળા તરફ લઈ જતા પ્રેરિત પ્રવાહ એવી દિશામાં મળે જેથી ગૂંચળાનો ચુંબક તરફનો છેડો એસ ધ્રુવ તરીકે નહીં પરંતુ કયા ધ્રુવ તરીકે? ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. ચુંબકને ગૂંચળા તરફ લઈ જાઓ, જેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે. ઓકે, તો અહીંયા જે પ્રવાહ મળશે એ એવી દિશામાં મળશે, વિષમગળી દિશામાં. એટલે ગૂંચળાનો ચુંબક તરફનો છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. હવે આ બંને કેવા ધ્રુવો થયા? સજાતીય ધ્રુવો. તેમની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. હવે અપાકર્ષી બળની વિરુદ્ધ કાર્ય કરીને આપણે ચુંબકને ગૂંચળાની નજીક લઈ જવો પડશે, જેના બદલામાં આપણને શું મળશે? ઉષ્મા ઉર્જા મળશે. ઓકે, તો અહીંયા તેથી તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. આ અપાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરીને ગજિયા ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવવી પડશે. આમ આ ઉર્જાના બદલામાં I²R×T જેટલી ઉષ્મા ઉર્જા મળે છે, જેથી ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. હવે આના ઉપરથી આપણે લેન્સનો નિયમ કહીશું કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય છે કે જેથી જેને લીધે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ખ્યાલ આવી કે? તો અહીંયા આગળ આ લેન્સનો નિયમ જો તો અહીંયા ચુંબક છે, એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ હશે. અહીંયા ગૂંચળું, એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ તરફ હશે. એટલે બંનેના ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં મળે એવી દિશામાં અહીંયા આગળ પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે સામાન્ય થોડો ફેરફાર આ રીતે કરી શકીએ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે જેને લીધે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, આના પછી આપણે જોઈએ ગતિકીય EMF. એની વ્યાખ્યા છે જ્યારે કોઈ ગતિના કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી EMF પ્રેરિત થાય છે, તેને ગતિકીય EMF કહેવામાં આવે છે. ઓકે, ગતિના કારણે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય, જેને આપણે કહીશું ગતિકીય EMF. હવે અહીંયા આગળ આપણે સમજી લઈએ. અહીંયા બે તીવ્રતાવાળું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એની અંદર યુ આકારની એક સુવાહક ફ્રેમ છે. એ ફ્રેમને આપણે ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે જેથી તેનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા પુસ્તકના પાનાને લંબરૂપે છે. ઓકે, તો અહીંયા સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે આપણે યુ આકારની સુવાહક ફ્રેમને ગોઠવેલી છે. એમાં એક સળિયો છે PQ, જેની લંબાઈ છે L અને V જેટલા વેગથી આને આપણે ગતિ કરાવીએ છીએ. ઓકે, આ જ વર્ણન આપણે જોઈએ. આકૃતિમાં યુ આકારની સુવાહક લંબચોરસ ફ્રેમને બે તીવ્રતાવાળા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ ગોઠવેલી છે. PQ સળિયાને V વેગથી જમણી તરફ ગતિ કરાવતા PQRS આ બંધ ગાળો છે. એ બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને તેથી EMF પ્રેરિત થાય છે. ઓકે, હવે સ્મોલ x અંતરે સળિયા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર ફ્લક્સનું સૂત્ર છે B × A, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળે એટલે L × X અહીં આગળ આવશે. આકૃતિ જુઓ એટલે ખ્યાલ આવી જશે. જો આકૃતિમાં આ છે લંબાઈ L અને આ અંતર જે છે તે X, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ L × X એટલે આપણે શું મળશે? PQRS બંધ ગાળાનું ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા આગળ આ આપણને મળે BLX. તો આ ફ્લક્સ થયું. હવે ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF E = -d∅dt -d/dt. ફાઈની કિંમત મૂકી BLX. B અને L અચળ છે, બહાર લઈ લીધા. dx/dt એટલે સમય સાથે એક્સમાં થતો ફેરફાર, જે ખરેખર શું આપે છે? સળિયાનો વેગ આપે છે. માટે અહીંયા સૂત્ર મળે છે E = -BLV. તો L લંબાઈનો સળિયો B તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે V જેટલા વેગથી ગતિ કરે તો તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF. તો આ સમીકરણ ગતિકીય EMFનું સમીકરણ છે. ઓકે, હવે આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે દર્શાવો કે વિદ્યુત પાવર અને યાંત્રિક પાવર સમાન હોય છે. ઓકે,
જો ચુંબકીય ક્ષેત્ર બી માં વી વેગથી એલ લંબાઈના વાહક સળિયાને ગતિ કરાવતા તેમાં પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ મળે છે. તો યાંત્રિક પાવર, જેને પીએમ કહીશું, મિકેનિકલ પાવર, યાંત્રિક પાવર પીએમ બરાબર બળ ગુણ્યા વેગ. ઓકે, હવે બળ એટલે શું? તો એલ લંબાઈનો સળિયો, આઈ જેટલો પ્રવાહ હોય, બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ BIL. તો BIL. હવે આઈ પ્રવાહ છે, પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ, તો E/R, તો E/R મૂક્યું. પરંતુ એનું સૂત્ર છે BVL. ઋણ નિશાની આપણે અહીંયા લીધી નથી. ઓકે, તો એની કિંમત મૂકો BVL. તો આપણને સૂત્ર મળે છે PM બરાબર B² V²L²/R. સમીકરણ નંબર 1. આ કયો પાવર છે? યાંત્રિક પાવર છે. હવે આપણે જોઈએ વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર માટે આપણે જોઈએ વિદ્યુત પાવર PE, ઇલેક્ટ્રિકલ પાવર, વિદ્યુત પાવર PE બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, તો E × I. પરંતુ I જે છે એના બદલે શું લખીશું? E/R. માટે સૂત્ર કયું થયું? E²/R. પરંતુ E બરાબર શું છે? BVL. તો અહીંયા આગળ E² એટલે B²L²V²/R. તો આ યાંત્રિક પાવર. તો સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 બંનેમાં પાવર આપણને કેવો મળે છે? સમાન મળે છે. આનો મતલબ એ થયો કે યાંત્રિક ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અહીં આગળ આપણે ઉષ્મા ઉર્જાના વ્યયને શું કરેલું છે? અવગણેલ છે, એટલે કે અવગણવામાં આવેલ છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો આજે આપણે ભાગ 2 જોઈશું. આ ભાગમાં આપણે 2 અગત્યની થિયરીની ચર્ચા કરવાની છે, જેમાં એક છે આત્મપ્રેરણ અને બીજું છે અન્યોન્ય પ્રેરણ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આત્મપ્રેરણ સમજાવો. જો અહીંયા થિયરી સમજતા પહેલાં આ એક પરિપથ સમજી લઈએ કે અહીંયા આગળ એક ગૂંચળું દર્શાવેલ છે, જેને સોલેનોઇડ પણ આપણે કહીશું. એની સાથે આપણે કોળ, બેટરી અને રિયોસ્ટેટ જોડી અને પરિપથ પૂર્ણ કરેલું છે. હવે જ્યારે આપણે કોળ કે બંધ કરીશું તો પરિપથમાંથી પ્રવાહ પસાર થશે. હા, અને આ પરિપથમાંથી પ્રવાહ પસાર થવાને કારણે શું થશે કે સોલેનોઇડમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આ રિયોસ્ટેટની મદદથી આપણે જો પરિપથમાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો અહીંયા ગૂંચળામાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. એટલે ગૂંચળાના પોતાની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. તેથી ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય. તો એને આપણે આત્મપ્રેરિત EMF કહીશું અને આ ઘટનાને આપણે આત્મપ્રેરણ કહીશું. ઓકે, હવે જો સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે, જેથી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે, જેને આત્મપ્રેરિત EMF કહે છે. અને આ સમગ્ર ઘટનાને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે N આંટાવાળું ગૂંચળું હોય અને તેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φ હોય તો કુલ ચુંબકીય ફ્લક્સ કેટલું થશે? N∅. એ કોની ઉપર આધાર રાખે છે? ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. તો N∅ ચલે છે. I ચલની નિશાની દૂર કરીએ, અચળાંક લખીશું આપણે L. ઓકે, તો N∅ બરાબર L × I. સમીકરણ નંબર 1. ઓકે, હવે અહીંયા L જે છે તેને આપણે કહીશું ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. હવે આ સમીકરણ 1 જે છે એનું સમયની સાપેક્ષે વિકલન કરતા તો d/dt N∅ બરાબર d/dt L × I. માટે N બહાર આપણે લઈએ, આંટાની સંખ્યા અચળ છે. d∅/dt બરાબર L ગૂંચળાનું આત્મપ્રેરકત્વને બહાર લઈએ તો di/dt. પરંતુ E બરાબર -N d∅/dt. ફેરેડેનો નિયમ તમને યાદ હશે. ગૂંચળામાં ઉદ્ભવતું EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આ ફેરેડેના નિયમ પરથી સૂત્ર છે. માટે E = -N અને N d∅/dt બરાબર શું છે? L di/dt. તો એના બદલે આપણે આ લખ્યા સમીકરણ નંબર 2. હવે આપણે આ જે આત્મપ્રેરકત્વ છે એ આત્મપ્રેરકત્વની 2 વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ. ઓકે, હવે પહેલી વ્યાખ્યા, ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આપણે પહેલું સમીકરણ જોયું ને, કયું સમીકરણ હતું? N∅ બરાબર L × I.
આ સમીકરણ હતું, સમીકરણ 1 જે આપણે આગળ જોયું. આમાં આઈ તમે 1 લઈ લો, એકમ પ્રવાહ લઈ લો, તો કુલ ફ્લક્સ કેટલું હોય? આત્મપ્રેરકત્વ જેટલું. તે જ વસ્તુને આપણે અહીં આગળ વ્યાખ્યા તરીકે દર્શાવેલી છે. જુઓ, ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. તો આઈ બરાબર તમે 1 લઈ લો તો N∅ બરાબર L થશે, તો કુલ ચુંબકીય ફ્લક્સ આત્મપ્રેરકત્વ કહેવાશે. ઓકે, ચલો બીજી વ્યાખ્યા છે કે જો ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. આના ઉપરથી જો di/dt આપણે 1 એકમ લઈ લઈએ તો E બરાબર શું થશે? L. E શું છે? આત્મપ્રેરિત EMF. એ કેટલું હોય? આત્મપ્રેરકત્વ જેટલું. ક્યારે? જ્યારે di/dt 1 હોય ત્યારે. તો આ જ વસ્તુને આપણે શબ્દોમાં રીતે કહી શકીએ કે જ્યારે ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય ત્યારે ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહે છે. ઓકે, હવે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ એ ગૂંચળાના પરિમાણ, આંટાની સંખ્યા અને ગૂંચળું જે માધ્યમ પર વીંટાળેલ હોય તે માધ્યમના વિદ્યુત ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. અને આત્મપ્રેરકત્વનો એકમ 3 એકમ છે. વેબર/એમ્પિયર જે સમીકરણ 1 પરથી મળે છે. બીજો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ/એમ્પિયર જે સમીકરણ 2 પરથી મળે છે. અને ત્રીજો એકમ વૈજ્ઞાનિકના નામ જ્હોન હેનરીના નામ પરથી આપણે અહીંયા આગળ આત્મપ્રેરકત્વનો એકમ હેનરી પણ લઈશું, જેને H તરીકે આપણે દર્શાવીશું. ઓકે, ચલો આના પછી બીજો પ્રશ્ન, ઇન્ડક્ટર એટલે શું અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત થતી ઉર્જા U બરાબર 1/2 Li², એનું સૂત્ર આપણે તારવવું છે. પહેલા વ્યાખ્યા જોઈએ. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે. હવે આ ઇન્ડક્ટરની પરિપથ સંજ્ઞા છે. ઓકે, હવે અહીંયા જે છેડેથી પ્રવાહ દાખલ થાય છે તે છેડો આપણે ધન ગણીશું, જે છેડેથી પ્રવાહ બહાર નીકળે છે તે છેડાને ઋણ ગણવામાં આવે છે. તે જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે કે ઇન્ડક્ટર પ્રવાહના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. ઇન્ડક્ટર શું કરે છે? પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. જે છેડેથી પ્રવાહ દાખલ થતો હોય તેને ધન અને જે છેડેથી પ્રવાહ નીકળતો હોય તેને ઋણ ગણવામાં આવે છે. હવે પાવરનું સૂત્ર, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. તો પાવર P બરાબર dW/dt. હવે પાવર એટલે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, તો I × E લખ્યા આપણે. ઓકે, માટે dW બરાબર શું થશે? I/E/dt. પરંતુ E બરાબર શું છે? L/di/dt. અહીંયા ઋણ નિશાની આપણે લીધી નથી, તો Eના બદલે આપણે L/di/dt લખ્યા, તો dt કેન્સલ થશે બંને બાજુ, તો dW બરાબર Li/di આપણને મળે છે. બંને બાજુ આપણે સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન dW બરાબર ઇન્ટિગ્રેશન Li/di, તો આનું સંકલન થશે W. L અચળ છે, બહાર લીધા. I ની સાપેક્ષે સંકલન. સંકલન માટે મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે x ની n ઘાત હોય તો સંકલન થશે x⁻n+1/n+1. અહીંયા I ની કેટલી ઘાત ગણી શકાશે? 1 ઘાત ગણી શકાય, તો સંકલન થશે I⁻1+1/1+1 એટલે 1/2 I². આની બરાબર 1/2 Li² મળે છે. તો અહીં આગળ આ કાર્ય આપણને મળ્યું અને આ કાર્ય જેટલી ઉર્જા ઇન્ડક્ટરની અંદર સંગ્રહ પામે છે, બરાબર, જેને આપણે સૂત્ર લખીશું UB બરાબર 1/2 Li². તો આ કાર્ય જેટલી ઉર્જા ઇન્ડક્ટરના અંદર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોય છે. ઓકે, તો આ સૂત્ર સાબિત થઈ ગયું. આના પછી બીજો પ્રશ્ન જોઈએ, અન્યોન્ય પ્રેરણ સમજાવો. આકૃતિ પહેલા સમજી લઈએ પછી આપણે થિયરી જોઈએ. અહીંયા એક ગૂંચળું 1 દર્શાવેલું છે જેમાં આંટાની સંખ્યા N1 છે અને ફ્લક્સ ∅1 છે. આ છે ગૂંચળું 2, બીજા નંબરનું ગૂંચળું જેમાં આંટાની સંખ્યા N2 અને ફ્લક્સ ∅2. હવે જુઓ, પ્રથમ ગૂંચળામાં આપણે I1 પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ગૂંચળા 2 સાથે સંકળાયેલી હોય એટલે ગૂંચળા 2 સાથે ફ્લક્સ સંકળાયેલું આપણને મળે. હવે જો કોઈક રીતે આપણે પ્રથમ ગૂંચળામાં વહેતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, જેથી ગૂંચળા 2 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળા 2માં EMF પ્રેરિત થાય, જેને આપણે અન્યોન્ય પ્રેરિત EMF કહીશું. અને આ સમગ્ર ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે. તો આ જ વસ્તુ આપણે હવે જો સમજી લઈએ. આકૃતિમાં પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા 2 ગૂંચળાઓમાં આંટાની સંખ્યા અનુક્રમે N1 અને N2 છે. પ્રથમ ગૂંચળામાં આંટાની સંખ્યા N1, બીજા ગૂંચળામાં આંટાની સંખ્યા N2 છે. ઓકે, પ્રથમ ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરતા બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ∅2 છે.
પ્રથમ ગૂંચળામાંથી I1 પ્રવાહ પસાર કરો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બીજા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય અને ફ્લક્સ કેટલું છે ∅2. હવે પ્રથમ ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે. પ્રથમ ગૂંચળામાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તેથી બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તેમાં EMF પ્રેરિત થાય છે, જેને અન્યોન્ય પ્રેરિત EMF કહે છે. અને આ ઘટનાને આપણે શું કહીશું? અન્યોન્ય પ્રેરણ તરીકે ઓળખીશું. હવે આપણે જોઈએ કે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ, જેને આપણે કહીશું N2∅2, એ પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I1 ના સમપ્રમાણમાં હોય છે. માટે N2∅2 ચલે છે I1. માટે N2∅2 બરાબર M21I1. સમીકરણ નંબર 1. અહીંયા M21 જે છે તેને બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપણે કહીશું. ઓકે, અહીંયા પણ આપણે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરીશું. તો d/dt N2∅2 બરાબર d/dt M21I1. N2 અચળ છે, બહાર લીધા. M21 અચળ છે, એને બહાર લીધા. હવે E2 બરાબર -N2d∅2/dt અને N2d∅/dt બરાબર M21di1/dt. સમીકરણ નંબર 2. હવે અહીંયા પણ આપણે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા આપણે જોઈશું. ઓકે, ચલો પહેલી વ્યાખ્યા કઈ છે તે આપણે સમજી લઈએ. ધ્યાન રાખજો. પહેલી વ્યાખ્યા સમજતા પહેલા પેલું સૂત્ર સમીકરણ 1 માં હતું, કયું હતું? N2∅2 બરાબર M21I1. આ સૂત્ર હતું સમીકરણ 1. ઓકે, એમાં જો I1 બરાબર આપણે 1 લઈ લઈએ તો કુલ ફ્લક્સ કેટલું હોય? અન્યોન્ય પ્રેરકત્વ જેટલું. હવે આ જ વસ્તુને આપણે વ્યાખ્યા તરીકે જોઈએ. બે ગૂંચળાના બનેલા તંત્ર પૈકી કોઈ એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 એકમ હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને તે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, તો આના ઉપરથી આપણે વ્યાખ્યા યાદ રાખી શકીએ છીએ કે બે ગૂંચળાના બનેલા તંત્ર પૈકી કોઈ એક ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એકમ હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને તે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ઓકે, ચલો બીજી વ્યાખ્યા સમીકરણ 2 પરથી આપીશું. જો આ પ્રથમ ગૂંચળામાં વહેતા પ્રવાહના ફેરફારનો દર કેટલો લઈ લઈએ આપણે? 1 એકમ. તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરિત EMF જે છે એને આપણે શું કહીશું? M21, એટલે કે બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. ઓકે, જુઓ, બે ગૂંચળાના બનેલા તંત્ર પૈકી કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એકમ હોય તો બીજા ગૂંચળામાં ઉદ્ભવતા અન્યોન્ય પ્રેરિત EMF ને અન્યોન્ય પ્રેરકત્વ કહે. તો આ બંનેની વ્યાખ્યા થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય ગૂંચળાના પરિમાણ, આંટાની સંખ્યા, જે માધ્યમ પર વીંટાળેલો હોય તે માધ્યમના વિદ્યુત ચુંબકીય ગુણધર્મો, આટલું તો આત્મપ્રેરકત્વમાં પણ આપણે કહેતા હતા. ખાલી એક નવો મુદ્દો ઉમેરાયો, તથા ગૂંચળાના સાપેક્ષ નમન પર આધાર રાખે છે. અને આપણે એકમોની વાત કરીએ તો અન્યોન્ય પ્રેરકત્વનો એકમ અને આત્મપ્રેરકત્વનો એકમ બંને સમાન છે. વેબર/એમ્પિયર, વોલ્ટ/સેકન્ડ/એમ્પિયર અને વૈજ્ઞાનિકના નામ પરથી હેનરી પણ છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો આજે આપણે ભાગ 3 જોઈશું. આ ભાગમાં આપણે AC જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ તથા સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ AC જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, AC જનરેટર જે છે તે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ એનો સિદ્ધાંત છે. હવે આપણે જોઈએ કે અહીંયા આગળ આ ચુંબકનો ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ છે. બંને વચ્ચેના વિસ્તારમાં સદિશ B તીવ્રતાવાળું સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કરેલું છે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું આપણે રાખેલું છે, જેની સાથે બે સ્લીપ રિંગ S1 અને S2 છે અને આ બંને સ્લીપ રિંગ સાથે બ્રશ B1 અને B2 આપણે જોડેલા છે. ઓકે, હવે આપણે જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. તેથી સ્લીપ રિંગ S1 અને S2 સાથે જોડેલા બ્રશ B1 અને B2 વચ્ચે EMF પ્રેરિત થાય છે. આ એની રચના છે. હવે કાર્ય પદ્ધતિમાં આપણે જોઈએ કે N આંટાવાળા ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવતા
ટી સમયે સદિશ બી અને સદિશ એ વચ્ચેનો કોણ થીટા બરાબર ઓમેગા ટી આપણને મળે. ઓકે, તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ તો એન આટા છે અને ફ્લક્સ સદિશ બી ડોટ સદિશ એ, તો એન આટા હોવાને કારણે એન સાથે આપણે ગુણેલા છે. સદિશ બી ડોટ સદિશ એ એટલે અદિશ ગુણાકાર છે. શું લખાશે? બી એ કોસ થીટા અને થીટાને બદલે આપણે શું લખીશું? ઓમેગા ટી. તો આ ફ્લક્સનું સૂત્ર થયું, ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનું સૂત્ર. ઓકે, હવે ફેરેડેના નિયમ મુજબ ગૂંચળામાં જે પ્રેરિત ઈએમએફ મળે છે આપણને તે આપણે સૂત્ર જાણીએ છીએ. પ્રેરિત ઈએમએફનું સૂત્ર E=-d∅/dt. તમને યાદ હશે ફેરેડેનો નિયમ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો એ અહીંયા લીધું છે આપણે. અહીંયા ફાઈનું સૂત્ર લખ્યું NAB cos ઓમેગા ટી, એનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. આમાં N, A અને B, N આટાની સંખ્યા, A ગૂંચળાનું ક્ષેત્રફળ અને B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આ ત્રણેય વસ્તુ કેવી છે? અચળ છે. એટલે એનું વિકલન આપણે નહીં કરીએ, એને આપણે બહાર લઈશું. હવે કોસ ઓમેગા ટી જે છે તેનું વિકલન થશે -sin ઓમેગા ટી અને ઓમેગા ટી જે છે તેનું વિકલન થશે ઓમેગા. તો અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો આપણને સૂત્ર મળે છે NAB ઓમેગા sin ઓમેગા ટી. હવે અહીંયા આગળ પ્રેરિત ઈએમએફ શાના ઉપર આધાર રાખે છે? sin ઓમેગા ટી ઉપર. અને તેનું મહત્તમ મૂલ્ય કેટલું છે? સાઇનનું મહત્તમ મૂલ્ય 1. તો સાઇનનું મહત્તમ મૂલ્ય 1 લઈએ તો આપણને વોલ્ટેજ પણ કેવા મળશે? મહત્તમ મળશે. તો અહીંયા મહત્તમ વોલ્ટેજ EM બરાબર NAB ઓમેગા. આ શું દર્શાવે છે? મહત્તમ પ્રેરિત ઈએમએફ. તો સૂત્ર આપણને લખાશે E બરાબર EM sin ઓમેગા ટી. હવે અહીંયા પ્રેરિત ઈએમએફ જે છે આ સમીકરણ શું દર્શાવે છે કે પ્રેરિત ઈએમએફ સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાય છે, જેને એસી વોલ્ટેજ કહેવામાં આવે છે. અને એસી વોલ્ટેજની ભારતમાં જે આવૃત્તિ છે તે 50 હર્ટ્ઝ હોય છે. બરાબર. ચલો હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 6.3, જેમાં આપણને આપ્યું છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે, તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ કેટલું હશે? ચલો, આંટાની સંખ્યા આપેલી છે 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. હવે યાદ રાખો, આપણે હંમેશા આંટા પ્રતિ મીટરમાં શોધવા પડે. તો નીચે સેન્ટીમીટર છે એટલે નીચે આપણે શું લખીશું? 10⁻². તો આંટા પ્રતિ મીટર થશે, તો નીચે 10⁻² ઉપર જશે તો શું થશે? +2. તો 15 × 10⁻² આંટા પ્રતિ મીટર. ઓકે, માટે આવું પણ કહી શકાય, એકમ લંબાઈથી આંટાની સંખ્યા, જેને સ્મોલ n પણ કહી શકાય, 15 × 10⁻² આંટા. ક્ષેત્રફળ આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા મીટર સ્ક્વેરમાં ફેરવા માટે 10⁻⁴ વડે ગુણવા પડશે. વિદ્યુત પ્રવાહમાં ફેરફાર, તો અંતિમ પ્રવાહ છે 4, પ્રારંભિક પ્રવાહ છે 2, તો ફેરફાર થયો 2 એમ્પિયર. અને સમયગાળો આપેલો છે 0.1 સેકન્ડ અને આપણે ઈએમએફ શોધવાનું છે. ઓકે, ચલો. EMF E=-d∅/dt, ફેરેડેનો નિયમ. ફ્લક્સનું સૂત્ર છે B × A. ઓકે, હવે સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આગળ આપણે જોઈ ગયા. સૂત્ર કયું છે? μ0NI. સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0NI. આમાં μ0N અને A આ ત્રણ કિંમતો અચળ છે, જેને આપણે બહાર લીધી, તો રહ્યું di/dt. હવે આપણે કિંમત મૂકીએ. μ0 એટલે 4π × 10⁻⁷ અને પાઈ બરાબર કેટલા લઈશું આપણે? 3.14. આંટાની સંખ્યા 15 × 10⁻², ક્ષેત્રફળ 2 × 10⁻⁴ અને di પ્રવાહમાં ફેરફાર 2 અને છેદમાં dt સમયમાં ફેરફાર 0.1. આનું સાદું રૂપ આપો તો આપણને વોલ્ટેજ મળશે 7.54 × 10⁻⁶ વોલ્ટ. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 6.4 આપણે જોઈએ. જો આપેલું છે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ
તો નંબર 1 લાંબી બાજુને, નંબર 2 ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાભાના છેડા વચ્ચે ઉત્પન્ન ઈએમએફ કેટલું હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે. ચલો અહીંયા કેટલા રીતે લંબચોરસ ગાળો આપેલો છે, બરાબર. લંબચોરસ ગાળો આપણને આપેલો છે, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ આપેલી છે 8 સેન્ટીમીટર એટલે 8 ગુણ્યા 10⁻2 મીટર. પહોળાઈ છે 2 સેન્ટીમીટર 2 ગુણ્યા 10⁻2 મીટર. ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા આપણને આપેલું છે. વેગ આપેલો છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, જેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરી 10⁻2 વડે ગુણવા પડશે. તો 1 ગુણ્યા 10⁻2 એટલે આવું લખી શકાય 10⁻2 મીટર પ્રતિ સેકન્ડ. હવે લંબાઈ માટે આપણે ગણતરી કરીએ તો પ્રેરિત ઈએમએફ = BLV. બીનું મૂલ્ય 0.3, લંબાઈ 8 ગુણ્યા 10⁻2 અને વેગ આપેલો છે 10⁻2. તો આટલું પ્રેરિત ઈએમએફ મળશે. ઓકે, હવે સમય આપણે શોધવો છે તો પહોળાઈ ગુણ્યા વેગ. તો પહોળાઈ જે છે 0.02 છે અને વેગ છે 10⁻². તો આપણને મળે છે 2 સેકન્ડ. તો 2 સેકન્ડ માટે આટલું ઈએમએફ આપણને મળશે. ઓકે, ચલો હવે પહોળાઈ માટે ગણતરી કરીએ. A B સ્મોલ b ઇન્ટુ v. લંબાઈના બદલે પહોળાઈ લીધી છે. આના અંદર બધી કિંમતો મૂકો તો 0.6 × 10⁻⁴ વોલ્ટ આપણને મળે છે. અને અહીંયા સમય કેટલા સમય સુધી ઈએમએફ મળશે તો લંબાઈ ગુણ્યા વેગ કરીએ તો 0.08 × 10⁻². તો 8 સેકન્ડ સુધી આપણને પ્રેરિત ઈએમએફ મળશે. આના પછી જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 6.5, જેમાં આપ્યું છે કે 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેને કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન થતા ઈએમએફની ગણતરી કરો. તો અહીંયા લંબાઈ આપેલી છે 1 મીટર, કોણીય આવૃત્તિ ઓમેગા 400 રેડિયન પર સેકન્ડ, ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા. હવે સરેરાશ વેગ કેટલો? તો એક છેડો તો કેન્દ્ર પર છે તો સ્થિર રહેશે અને બીજો છેડો ગતિ કરશે. તો અહીંયા આગળ સરેરાશ વેગ માટે શું કરીશું આપણે? L ઓમેગા એક છેડા તરફનો વેગ, બીજો છેડો જે સ્થિર છે તેનો વેગ 0/2 તો L ઓમેગા/2 આપણને સરેરાશ વેગ મળશે. અને એ આપણે શોધવાના છે. આપણે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનું સૂત્ર જાણીએ છીએ, V = R ઓમેગા. અહીંયા R બરાબર શું લઈશું આપણે? L. ઓકે, ચલો. A = BLV ગતિકીય ઈએમએફનું સૂત્ર છે. તો B × L. V બરાબર શું લીધું આપણે? L ઓમેગા/2 માટે BL² ઓમેગા/2. B, L અને ઓમેગા આપેલા છે, એની કિંમતો મૂકતા આપણને વોલ્ટેજ મળે છે 100 વોલ્ટ. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 6.6 આપણે જોઈએ. જો 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે છે. ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો અને આ પાવર ક્યાંથી આવે છે. હવે અહીંયા આગળ ત્રિજ્યા આપેલી છે 8 સેન્ટીમીટર, જેને મીટરમાં રૂપાંતર કરવા 10⁻² વડે ગુણવા પડશે. આંટાની સંખ્યા છે 200, કોણીય આવૃત્તિ ઓમેગા 50 રેડિયન પર સેકન્ડ, ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² ટેસ્લા છે અને અવરોધ અહીંયા આગળ આપણને આપેલો છે 10 ઓહ્મ. તો આપણે શું શોધવાનું છે? પહેલાં પ્રેરિત ઈએમએફ શોધીશું, પછી પ્રેરિત પ્રવાહ શોધીશું, પછી પાવર વ્યય આપણે શોધવાનું છે. મહત્તમ ઈએમએફ કેટલું? બરાબર, જેનું સૂત્ર આપણે લેતા હતા EM = NAB ઓમેગા. માટે EM મહત્તમ પ્રેરિત ઈએમએફ N, A એટલે ક્ષેત્રફળ તો πr² આવશે, B ઓમેગા. તો N નું મૂલ્ય છે 20, પાઈનું મૂલ્ય 3.14, આરનું મૂલ્ય 8 × 10⁻² એનો વર્ગ, બીનું મૂલ્ય 3 × 10⁻² અને ઓમેગા કેટલા છે? 50. તો આપણને મહત્તમ પ્રેરિત ઈએમએફ મળે છે 0.603 વોલ્ટ. ઓકે, હવે પ્રેરિત પ્રવાહ તો વોલ્ટેજ ભાગ્યા અવરોધ, તો વોલ્ટેજ 0.603 અને અવરોધ કેટલો આપેલો છે? 10. તો પ્રેરિત પ્રવાહ મળશે 0.0603. હવે પાવર તો E × I/2. અહીંયા સરેરાશ પાવર આપણે લીધેલો છે. પહેલાં પ્રવાહ 0 હોય, પાવર પણ 0, પછી પાવર મળે છે EI, અને 2 વડે ભાગો સરવાળો કરીને તો EI/2 આપણને મળે છે સરેરાશ પાવર છે.
ઈની કિંમત મૂકી 0.603, આઈની કિંમત મૂકી 2 વડે ભાગ્યા 0.018 પાવર આપણને મળે છે. ઓકે, ચલો આના પછી 6.7 પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3 × 10⁻⁴ ટેસ્લા ને લંબરૂપે નીચે પડી રહ્યો છે. તો પ્રેરિત EMF કેટલું, એની દિશા કઈ અને કયા છેડા પાસે સ્થિતિમાન વધારે હશે. લંબાઈ આપેલી 10 મીટર, વેગ આપેલો છે 5. ઓકે, ચુંબકીય ક્ષેત્ર 0.3 × 10⁻⁴ ટેસ્લા આપેલું. E કેટલા, તો E = BVL. B, V અને L ની કિંમત મૂકી તો આપણને પ્રેરિત EMF મળ્યું. હવે ફ્લેમિંગનો જે નિયમ છે એના આધારે જો પ્રેરિત EMFની દિશા શોધવામાં આવે તો આપણને પશ્ચિમથી પૂર્વ તરફ આપણને મળે છે. અને અહીંયા આગળ પશ્ચિમથી પૂર્વ તરફ આપણને મળે છે પ્રેરિત EMFની દિશા. અને પશ્ચિમ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને હશે, એ આપણે યાદ રાખીએ. આના પછી 6.8 જેમાં આપ્યું છે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ પ્રેરિત EMF થાય તો આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. તો અહીંયા પ્રારંભિક પ્રવાહ 5 એમ્પિયર, અંતિમ પ્રવાહ 0, માટે પ્રવાહનો ફેરફાર I2 - I1 0 - 5 એટલે -5 એમ્પિયર આપણને મળે. સમયગાળો 0.1 સેકન્ડ આપેલો છે. EMF આપેલું છે 200 વોલ્ટ. આત્મપ્રેરકત્વ શોધવું છે તો આત્મપ્રેરિત EMFનું સૂત્ર છે E = -L/dI/dt. માટે L = -E × dt/di. તો અહીંયા આગળ માઇનસ ઈનું મૂલ્ય છે 200, ડીટીનું મૂલ્ય 0.1 અને ડીઆઈનું મૂલ્ય છે -5. માઇનસ માઇનસ ઉપર નીચે કેન્સલ થશે. સાદું રૂપ આપતા આપણને આત્મપ્રેરકત્વ મળશે 4 હેનરી. ત્યાર પછી 6.9 પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? તો અહીંયા આગળ અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે M21, જેને કહીશું 1.5 હેનરી. પ્રારંભિક પ્રવાહ 0, અંતિમ પ્રવાહ 20, માટે પ્રવાહનો ફેરફાર I2 - I1 20 - 0 એટલે 20 એમ્પિયર અને સમય આપેલો છે 0.5 સેકન્ડ. હવે પ્રેરિત EMFનું સૂત્ર છે E = -dϕ/dt અને અન્યોન્ય પ્રેરિત EMFનું સૂત્ર છે -M21di/dt. અહીંયા બંને સમીકરણ આપણે સરખાવીએ તો માઇનસ તો કેન્સલ થઈ જશે. dϕ/dt = M21di/dt મળશે અને અહીંયા આગળ dt પણ કેન્સલ થઈ જશે. માટે dϕ = M21di. તો M21 છે 1.5 અને di છે 20, 30 વેબર આપણને ફ્લક્સ મળશે. આના પછી સ્વાધ્યાય દાખલા નંબર 6.10 અને આ છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર 5 × 10⁻⁴ ટેસ્લા છે. વેગ 1800 કિલોમીટર પ્રતિ કલાક છે. જેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડે તો 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 કલાક એટલે 3600, 1000 વડે ગુણ્યા 3600 વડે ભાગે તો 500 મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે. બે પાંખો વચ્ચેનું અંતર લંબાઈ તરીકે લઈશું જે 25 મીટર છે. એંગલ ઓફ ડીપ 30 આપેલો છે. હવે જો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એના બે ઘટક, સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક, અને આ છે એંગલ ઓફ ડીપ જે આપણને કેટલો આપેલો છે 30 ડિગ્રી. તો ઉધ્વ ઘટક આપણે જોઈશે તો ઉધ્વ ઘટક માટે કયું સૂત્ર આવશે? BV = B sin φ. આ સૂત્ર આપણને મળશે. તો પહેલા ઉધ્વ ઘટક આપણે શોધવો પડશે. તો ઉધ્વ ઘટક જે છે B સફિક્સમાં V = 5 × 10⁻⁴ sin φ. φ કેટલા છે? 30. sin 30 નું મૂલ્ય 1/2. તો 2.5 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. આટલો ચુંબકીય ક્ષેત્રનું ઉધ્વ ઘટક આપણને મળે છે. હવે ગતિકી EMF E = B સફિક્સમાં VL × V. તો ઉધ્વ ઘટક 2.5 × 10⁻⁴, લંબાઈ 25 અને વેગ જે છે તે 500 છે. તો ગુણાકાર કરતા આપણે જવાબ મળે 3.125 વોલ્ટ. આટલું પ્રેરિત EMF મળે છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેના ભાગ 4માં આપણે ઉદાહરણના કેટલાક એક્ઝામ્પલ
જોઈશું. તો જોઈએ સૌથી પહેલાં ઉદાહરણ 6.2, જેમાં આપણને આપેલું છે કે 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શોધો. અહીંયા જે કિંમતો આપેલી છે તે આપણે જોઈએ. ચુંબકીય ક્ષેત્ર 0.10 ટેસ્લા આપેલું છે. અહીંયા ચોરસ લૂપની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર. એને મીટરમાં રૂપાંતરિત કરવા 10⁻² વડે ગુણવા પડશે. અને ચોરસ લૂપ છે એટલે ક્ષેત્રફળ બાજુનો વર્ગ થશે એટલે L² થશે. આનું સાદુરૂપ આપતા અહીંયા આગળ 10નો વર્ગ થશે 100, 10⁻² જે છે તેનો વર્ગ થશે 10⁻4. એટલે ટોટલ આપણને મળશે 10⁻²મીટર². ઓકે. અવરોધ આપેલું છે 0.5 ઓહ્મ. સમયગાળો 0.7 સેકન્ડ આપેલો છે. પ્રેરિત EMF અને પ્રવાહ શોધવાનો છે. અહીંયા શરૂઆતમાં લૂપ જે રીતે મૂકેલી છે એ લૂપની ગોઠવણને કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચેનો કોણ જે છે તે 45 ડિગ્રી આપણને મળશે. હવે પ્રારંભિક ફ્લક્સ આપણે શોધીએ તો ફ્લક્સ ∅1 બરાબર B A cos ∅. બીનું મૂલ્ય 0.1 છે. એક ક્ષેત્રફળ 10⁻² છે અને cos ∅ એટલે cos 45. તો 0.1 × 10⁻² એટલે 10⁻³ થશે અને cos 45 એટલે 1/√2. ઓકે. વેબર અહીંયા ફ્લક્સનો એકમ આવશે. અંતિમ ફ્લક્સ શૂન્ય થશે કારણ કે 0.7 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું હોવાને કારણે અહીંયા આગળ ફ્લક્સ કેટલું મળશે? શૂન્ય મળશે. હવે પ્રેરિત EMF એટલે ∆ϕ/∆t. અહીંયા મૂલ્ય લઈશું, માનાંક કરેલું છે. ∅2 - ∅1 એટલે ફ્લક્સમાં ફેરફાર ભાગ્યા ∆t. તો અહીંયા આગળ ફ્લક્સ ∅2 જે છે એ શૂન્ય છે અને ∅1 છે એ 10⁻³ ડિવાઇડેડ બાય ∆t. સમયગાળો 0.7 સેકન્ડ છે. અહીંયા સાદુરૂપ આપતા આપણને EMF મળે છે 1 × 10⁻³ વોલ્ટ, જેને આપણે મિલીવોલ્ટ પણ કહી શકીએ છીએ. ઓકે. હવે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ E/R. તો Eનું મૂલ્ય છે 10⁻³ અને Rનું મૂલ્ય છે 0.5. તો આપણને મળે છે 2 × 10⁻³ એમ્પિયર. હવે 10⁻³ એમ્પિયર એટલે મિલી એમ્પિયર. તો પ્રવાહ 2 મિલી એમ્પિયર આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો 6.3નું જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં પણ જે રીતે આપણે અત્યારે એક્ઝામ્પલ ગણ્યું એ જ રીતે એક્ઝામ્પલ ગણવાનું છે. એમાં પણ પ્રારંભિક ફ્લક્સ અને અંતિમ ફ્લક્સ શોધવાનું છે. એના પરથી પ્રેરિત EMF અને I બરાબર E/Rનો ઉપયોગ કરી અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો આ તમારી જાતે પ્રયત્ન કરજો. આના પછી આપણે જોઈએ ઉદાહરણ 6.6. ઉદાહરણ 6.6માં આપણને આપેલું છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ એટલે કે 50 પરિભ્રમણ પર સેકન્ડ જેટલી આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલ લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. હવે અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે? તો અહીંયા આગળ જે સળિયો છે તેની લંબાઈ 1 મીટર આપણને આપેલી છે એટલે કે ત્રિજ્યા જે છે તે લંબાઈ તરીકે આપણે લઈશું. આવૃત્તિ 50 પરિભ્રમણ પર સેકન્ડ છે. ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે અને EMF આપણે શોધવાનું છે. ઓકે. તો અહીંયા આગળ dr જેટલી સૂક્ષ્મ લંબાઈના સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF DE બરાબર BVL લંબાઈ, એના બદલે અહીંયા સૂક્ષ્મ લંબાઈ છે dr, તો આપણે dr લખીએ. હવે સમગ્ર સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF તો આપણે 0 થી R સુધી સંકલન કરીશું કારણ કે સળિયાની લંબાઈ R આપણે લીધેલી છે BV dr.
હવે v બરાબર આર ઓમેગા, રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ છે, તો b બરાબર આપણે આર ઓમેગા લઈએ. આમાં b અને ઓમેગા તો અચળ છે, જેને બહાર લઈએ તો આરનું આરની સાપેક્ષે સંકલન જે છે તે r²/2 થશે. અપર લિમિટ કેપિટલ આર, લોઅર લિમિટ 0. તો પહેલાં કેપિટલ આર લખીએ, લોઅર લિમિટ 0 લખીએ તો 0 થશે. તો અહીંયા સમીકરણ મળે છે E = b ઓમેગા r²/2. અહીંયા b ની કિંમત છે 1 ટેસ્લા, ઓમેગા એટલે 2 પાઈ એફ, તો પાઈનું મૂલ્ય 3.14 અને એફ આવૃત્તિ 50 છે, /2, અને આર જે છે લંબાઈ સળિયાની 1 છે એનો વર્ગ. તો સાદું રૂપ આપતા આપણને 157 વોલ્ટ મળે છે. હવે ઉદાહરણ 6.7 જે છે એમાં પણ આ જ સૂત્રનો E બરાબર b ઓમેગા r²/2 એનો ઉપયોગ કરી અને આપણે પ્રેરિત EMF શોધવાનું છે. તો આ પણ વિદ્યાર્થી મિત્રો તમારી જાતે પ્રયત્ન કરજો. હવે આપણે જોઈએ ઉદાહરણ 6.9. ઉદાહરણ 6.9 જે છે એમાં આપણને આપેલું છે કે બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા r1 અને બીજું મોટી ત્રિજ્યા r2નું છે, જે r1 r2 ને કેન્દ્ર પર સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો. જો એક ગૂંચળું જેની ત્રિજ્યા છે r1, બીજું ગૂંચળું જેની ત્રિજ્યા કેટલી છે r2 છે, બંનેનું કેન્દ્ર છે O એટલે સમકેન્દ્રીય થયા અને સમતલ હશે એટલે એક જ સમતલમાં છે, તે રીતે આપણે અહીંયા આગળ આપેલું છે. હવે અહીંયા આગળ ધારો કે મોટી ત્રિજ્યા ધરાવતા ગૂંચળામાં I2 પ્રવાહ પસાર થાય છે. આ મોટી ત્રિજ્યા ધરાવતું જે ગૂંચળું છે તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I2. એને કારણે અહીંયા કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? તો ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર μ0I2/2r2. યાદ રાખો, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે અગાઉ સાબિત કરેલું છે, એનો આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, હવે આને કારણે અહીંયા જે મોટા ગૂંચળામાં જે આપણે પ્રવાહ પસાર કર્યો તો જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના કારણે નાના ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયેલું હશે. તો એ ફ્લક્સ કેટલું હશે? તો φ1 બરાબર નાના ગૂંચળાનું ક્ષેત્રફળ πr1² અને ઇન્ટુ B2. માટે ફ્લક્સ φ1 બરાબર πr1² ઇન્ટુ B2 ની કિંમત મૂકીએ μ0I2/2r2. હવે અન્યોન્ય પ્રેરકત્વ M12 બરાબર નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ભાગ્યા મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ. તો આને આપણે કિંમત મૂકીએ φ1 ની, તો I2 કેન્સલ થશે. તો M12 અથવા તો M21 પણ કહી શકાય. આનો અર્થ આપણે સમજી લઈએ. અહીંયા આપણે શું કર્યું? મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો, નાના ગૂંચળા સાથે કેટલું ફ્લક્સ સંકળાયું તો એના પરથી નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ભાગ્યા મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ. એ જ રીતે આપણે મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ, મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ભાગ્યા નાના ગૂંચળામાંથી વહેતો પ્રવાહ. આ રીતે આપણે ગણતરી કરીએ ને તો પણ આ જ સૂત્ર આપણને મળશે μ0πr1²/2r2. એટલા માટે M12 બરાબર M21 બરાબર μ0πr1²/2r. ઓકે, તો આપણે અહીંયા આગળ નાના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ, મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીએ તો M21 કહેવાશે અને એ આટલું જ આપણને મળશે. હવે ઉદાહરણ 6.10 જોઈએ આપણે, જેની અંદર આપણને આપેલું છે કે ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ કેપિટલ A અને સોલેનોઇડની લંબાઈ સ્મોલ એલના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય? ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ કે સોલેનોઇડમાં સંગ્રહ થતી ઉર્જા એનું સૂત્ર છે 1/2 Li². હવે અહીંયા આગળ સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0Ni. આના ઉપરથી આઈને સૂત્ર કરતાં બનાવો તો B/μ0N અને સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર છે μ0N²A × L. તો અહીંયા આગળ L અને I બંનેની કિંમતો આ સમીકરણ 1માં આપણે મૂકીએ તો UB બરાબર 1/2 L ની કિંમત છે μ0N²A × L અને I એટલે B/μ0N અને એનું શું છે? વર્ગ છે. આનું સાદું રૂપ આપો એટલે આપણને સમીકરણ મળે જે ચુંબકીય ક્ષેત્રની અંદર સોલેનોઇડમાં સંગ્રહિત થતી ઉર્જા દર્શાવે છે. હવે આપણે એકમ કદમાં ચુંબકીય ઉર્જા શોધવી હોય, એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા, તો શું કરવું પડે? આ ઉર્જાને કદ વડે ભાગવા પડે. સોલેનોઇડનો આડછેદ A છે, લંબાઈ L છે, તો કદ કેટલું થશે? A × L. તો ઉર્જાને કદ વડે ભાગો તો એકમ કદ દીઠ ઉર્જા આપણને મળે, બરાબર, જેને ઉર્જા ઘનતા પણ આપણે કહી શકીએ છીએ. ઉર્જા
ઘનતા પણ આપણે કહી શકીએ છીએ. તો એનું સૂત્ર થશે ઉર્જા ભાગ્યા કદ, તો B²/2μ0 AL/L. તો AL ઉપર નીચે કેન્સલ થઈ જશે. તો અહીંયા આગળ એકમ કદમાં સંગ્રહિત થતી ઉર્જા આપણને મળે B²/2μ0. હવે આ જ રીતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત થતી ઉર્જા, જેને આપણે UE કહીએ ઉર્જા ઘનતા, એનું સૂત્ર છે 1/2ε0E². અહીંયા શું મળે છે? ચુંબકીય ક્ષેત્રમાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા B²/2μ0. એવી જ રીતે કેપેસિટરના એકમ કદમાં સંગ્રહિત ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા, એનું સૂત્ર છે 1/2ε0E². આના પછી આપણે જોઈએ ઉદાહરણ 6.11. એની અંદર આપેલું છે કે કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. આ સાયકલના પેન્ડલ 100 આંટાઓ અને 0.1 મીટર² ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલા છે. આંટાની સંખ્યા છે 100, ક્ષેત્રફળ છે 0.1 મીટર². આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે, એટલે આવૃત્તિ 0.5 હર્ટ્ઝ કહેવાશે. ઓકે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. B = 0.01 ટેસ્લા. તો મહત્તમ EMF કેટલું? E મેક્સિમમ આપણે શોધવાના છે. તો મહત્તમ EMFનું સૂત્ર છે NABω. Nનું મૂલ્ય 100, Aનું મૂલ્ય 0.1, Bનું મૂલ્ય 0.01, ઓમેગા એટલે 2πf, Fનું મૂલ્ય 0.5. આનું સાદું રૂપ આપો, પાઈની કિંમત 3.14 દીધી, તો ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે 0.314 વોલ્ટ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.